પ્રશ્ન નંબર 1 લીંબુમાં કયું વિટામિન હોય છે? ઓપ્શન નંબર આપણે જોઈએ એ સાઇટ્રિક એસિડ, બી ફોર્મિક એસિડ, સી લેક્ટિક એસિડ અને ડી છે હાઇડ્રોક્લોરિક એસિડ. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર એ સાઇટ્રિક એસિડ, જે લીંબુની અંદર આવેલો હોય છે. હવે આપણે જોઈએ બીજું, ગેરુ નામનો રોગ કયા પાકમાં થાય છે? એ મગફળી, બી ચણા, સી ઘઉં, ડી મગ. તો મિત્રો આની અંદર આપણો સાચું છે ઓપ્શન નંબર સી ઘઉંની અંદર થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી સૌથી જૂની પર્વતમાળા કઈ છે? એ નીલગિરી, બી વિંધ્યાચલ, સી આરાકનયાનો અને ડી છે અરવલ્લી. તો આની અંદર આપણો સાચો ઉત્તર છે ઓપ્શન નંબર ડી અરવલ્લી. પ્રશ્ન નંબર 4, ગરુડ કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? એ સ્પેન, બી કેનેડા, સી ચીન અને ડી છે ભારત. તો એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે સ્પેન. પ્રશ્ન નંબર 5, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? એ મોર, બી સિંહ, સી સુરખાબ અને ડી છે પોપટ. તો આ પ્રશ્નની અંદર સાચો ઉત્તર છે ઓપ્શન નંબર સી સુરખાબ. છઠ્ઠું, કયા ગ્રહને લીલો ગ્રહ કહે છે? એ બુધ, બી પૃથ્વી, સી સૂર્ય અને ડી છે શનિ. બી આપણો સાચો ઉત્તર છે પૃથ્વી. સાતમું, અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? એ 18, બી 20, સી 12 અને ડી છે 24. 24 આરા હોય છે ઓપ્શન નંબર ડી. કયું પક્ષી વરસાદની રાહ જુએ છે? તો મિત્રો એ ચાતક, બી ઘુવડ, સી પેંગ્વિન અને ડી છે સમડી. સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર એ ચાતક. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9, સાંજના મેઘધનુષ્ય કઈ દિશામાં આવેલું હોય છે? એ પશ્ચિમ, બી દક્ષિણ, સી પૂર્વ અને ડી છે ઉત્તર. તો આ પ્રશ્નની અંદર સાચો ઉત્તર છે ઓપ્શન નંબર સી પૂર્વમાં આવેલ હોય છે. હવે આપણે જોઈએ 10મું, હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? એ યમુના, બી સાબરમતી, સી નર્મદા અને ડી છે મોસી. તો આની અંદર આપણો સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર ડી મોસી. તો મિત્રો આવા જ અવનવા જીકે ના પ્રશ્નો તમે જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.